નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ છે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક. તેમાં બહુ સારા એવા પ્રશ્નો આપેલા છે જેનું તમે બહુ સરળતાથી ઉત્તર પણ લખી શકો છો. દેખો, પહેલો પ્રશ્ન શું છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલ કેટલામું વર્ષ ચાલે છે? તો હમણાં જે વર્ષ ચાલે છે એ જ આપણો જવાબ, 2024મું વર્ષ. બરાબર. આપણા દેશમાં ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? તો જવાબ શું આવશે? સિંધુ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે. શાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? તો ભોજપત્ર તો એક લખવાનો સોર્સ તો છે, પણ લાંબા સમય સુધી ટકી રહે નહીં. પણ શિલાલેખ અને તામ્રપત્ર એવા આપણે સોર્સ કહી શકીએ જે લાંબા સમય સુધી ટકી રહે છે. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો આનો જવાબ ઋગ્વેદ છે આવવો જોઈએ. તમારે સમ્રાટ અશોકના શિલાલેખ જોવા જવું છે તો કયા જિલ્લાની મુલાકાત લેશો? તો જૂનાગઢની મુલાકાત લેશો. કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો ટપાલ એ નથી. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. કઈ સદીની વાત ગણીશું? તો જુઓ, 1800 ચાલે છે ને, 1869 સદીમાં એક આપણે ઉમેરી દેવાનું છે એટલે આવશે 19મી સદી. બરાબર. એવા સરળ પ્રશ્નો આપેલા છે જેનો તમે સરળતાથી ઉત્તર છે એ આપણે લખી શકીએ છીએ. તો આપણે જોઈએ છીએ આગળ. 17મા નંબરનો પ્રશ્ન સારો છે કે સાલવારીમાં એડીને બીજા કયા નામે, CEના નામે ઓળખવામાં આવે છે? બહુ સારા એવા પ્રશ્નો આપેલા છે જે તમે સરળતાથી એનો ઉત્તર પણ તમે ગોતી શકો છો. તો અહીંયા બી એક પ્રશ્ન છે કે ભીમબેટકા ગુફાઓ, એ પ્રશ્ન સારો છે. પછી બીજો જોવા જઈએ તો અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા? તો માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલના પ્રાણીઓ રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સમય પર આપેલા તમામ. તેવા સારા એવા પ્રશ્નો છે એ આપેલા છે જે તમે ભવિષ્યની 6 માસિક પરીક્ષામાં તૈયારી સ્વરૂપે તમે એકવાર છે એને યાદ કરી શકો છો. આદિમાનવો ભીમબેટકા ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે. એના પછી છે કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં? હડપ્પીય સભ્યતા. બરાબર. ભોગાવો નદીના કિનારે કયું હડપ્પીય સ્થળ મળી આવ્યું છે? લોથલ મળી આવ્યું છે. કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? આયુર્વેદનો સમાવેશ 4 વેદોમાં થતો નથી. લોથલ ખાલી નદીના કિનારે આવેલ છે, ભોગાવો નદીના કિનારે આવેલ છે. પછી ઋચાઓના સમૂહને સૂક્ત કહેવાય છે. શું કહેવાય છે? સૂક્ત કહેવાય છે. તો સારા એવા પ્રશ્નો આપેલા છે. પર્યુષણ તહેવાર છે એ જોડાયેલો છે આપણા જૈન ધર્મ સાથે. એના પછી છે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ગુરુ ગોવિંદ સિંહ. જવાબ આવવો જોઈએ. શિવરાત્રિનો તહેવાર છે હિન્દુ ધર્મ સાથે. પતેતીનો તહેવાર છે એ પારસી ધર્મ સાથે જોડાયેલો છે. પછી કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે? કન્નડ ભાષા બોલાય છે. રાસ ગરબા માટે કયું રાજ્ય જાણીતું? ગુજરાત રાજ્ય જાણીતું છે. બરાબર. જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો કયા ધાર્મિક સ્થળે જશે? તો ચર્ચમાં જશે. ભારતમાં કયા ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? હિન્દુ ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો. તો ભારતના મુખ્ય તહેવારો જોવા જઈએ તો નવરાત્રિ, દિવાળી. બરાબર. આ બધા મુખ્ય તહેવારો તમે લખી શકો છો. આપણા દેશમાં કયા કયા ધર્મો પાળે છે? તો હિન્દુ, સનાતન ધર્મ લખી શકાય.
પછી ક્રિશ્ચન ધર્મ, પછી પારસી ધર્મ, આ બધા ધર્મ છે, શીખ ધર્મ એ તમે લખી શકો છો. આ હતું આપણા એસએસના પેપરનું સોલ્યુશન.